આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે એમણે રામ મંદિર બનાવવા માટે કાંઈ નથી કર્યું. બાપુ, લોકો કહે છે કે તમે જે કાંઈ છો, રામને કારણે તમારાથી મોટા રામ ભક્ત કોઈ નથી. રામની વાત લોકો સુધી પહોંચાડવા વાળા બીજા કોઈ નથી. જે રામે તમને આટલો મોટો બનાવ્યો, આટલા લોકોનો પ્રેમ અપાવ્યો, એ રામનું મંદિર બનાવવા માટે કંઈક તો કરત. મંદિરમાં કોઈ ખૂણામાં ચૂપ રહીને પણ કંઈ કરી શકાય છે, અને મંદિરની બહાર બૂમો પાડવાથી કંઈ થાય કે નહીં મને નથી ખબર. મેં ઘણા વખત પહેલાથી કહી રાખ્યું છે કે રામ મંદિર હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. જનતાની અદાલતમાં દોહરાવી રહ્યો છું, ત્રિસત્ય કહી રહ્યો છું, હોવું જોઈએ. પણ આ વખતની કથામાં મેં કહ્યું કે સંવાદ અને સ્વીકારનો પાયો નાખી હું આવ્યો છું આ ગણિકાની કથામાં. આ એક ઈંટ છે મારો સંવાદનો, બીજો છે સ્વીકારનો, અને એક પર મેં રા લખ્યું છે અને બીજા પર મેં મ લખ્યું છે. આ મેં મારી રીતે રામ મંદિરની શિલારોપણ વિધિ તાત્વિક દ્રષ્ટિથી કરી છે. મંદિર તો હોવું જોઈએ, અને હું કોઈ જુલુસ કાઢું, હું કોઈ નારેબાજી કરું, હું આવું કરું કે મારા સ્વભાવમાં નથી. હું પણ મારું મન, બુદ્ધિ, ચિત્ત અને આપણે જીવ છીએ એટલે અહંકાર પણ આપણામાં હોય છે. આ આખું અંતઃકરણ રામ મંદિરની સાથે છે. રામ મંદિર હોવું જોઈએ. પણ તમે તો કહી રહ્યા હતા ને કે નેતાઓને જય શ્રી રામ બોલવામાં પણ ડર લાગે છે. નહીં, એ ગભરાઈ જાય છે. ખબર નહીં, રામ અભયદાતા છે. રામ નામ અભય આપે છે. જે અભય આપે એનાથી પણ જો કોઈ ભયભીત થઈ જાય કે રામ બોલવાથી ક્યાંક આપણને સાંપ્રદાયિક ન બોલી દેવામાં આવે, ડરેલા લોકોથી કંઈ થતું નથી. અભય માણસ જ કંઈક કરી શકે છે. પણ હવે જમાનો થોડો બદલાયો છે. હવે તો રાહુલ ગાંધી પણ મંદિરોમાં જાય છે, જનોઈ પણ પહેરે છે. અડધો જ ખરો મારી તરફ જામ તો આવ્યો. સારું છે, મંદિરમાં જાય, કોઈ જાય તો તમારો સારું છે. સ્વભાવ તો બિલકુલ એકલા રહેવાનો, એકલા ચાલવાનો છે. ना कोई गुरु ना कोई चेला, अकेले में मेला, मेले में अकेला.